વેલકમ ટુ જીએસટીવી. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમની સરફેસ પર સવાલ ઉઠ્યો છે. બીજા રાઉન્ડ સુધી ટુર્નામેન્ટ પહોંચી છે અને માત્ર 7 ખેલાડીઓ ઈજાના કારણે ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા છે, જેથી આ ટેનિસની મક્કા ગણાતી આ ટુર્નામેન્ટની સરફેસ પર એક સવાલ ઊભો થયો છે. ટેનિસની સ્પેશિયલ પર અમારી આ ખાસ વિશેષ એ લપસ્યા. વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ ગ્રાસ કોર્ટ વિશ્વભરના સ્ટાર્સ માટે માથાનો દુખાવો સમાન બની રહ્યું છે. બીજા રાઉન્ડ સુધીમાં 7 ખેલાડીઓને કોર્ટ પર લપસવાના કારણે ઈજા થઈ. કોઈ જીત્યા છતાં ટુર્નામેન્ટ છોડી, તો કોઈએ પ્રેશરમાં આવીને મેચ ગુમાવી દીધી. લપસ્યા ટેનિસ સ્ટાર્સ. સ્ટાર ખેલાડીઓ ઇન્જર્ડ. વિમ્બલ્ડનના ઇતિહાસની પ્રથમ ઘટના. 7 ખેલાડીઓ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ. શારાપોવાનો ઈજાના કારણે પરાજય. વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ ગ્રાસ કોર્ટ વિશ્વભરના સ્ટાર્સ માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે. બીજા રાઉન્ડના મુકાબલા સુધીમાં નોવાક જોકોવિચ, કેરોલિન વોઝનિયાકી, ડેવિડ ફેરર તથા બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કો સહિત કેટલાક ખેલાડીઓ લપસી પડીને ઈજાગ્રસ્ત બન્યા છે. ગ્રાસ કોર્ટ એટલા બધા લપસણા છે કે બેલારસની વિક્ટોરિયા અઝારેન્કા, જોન ઇસ્નર, જો વિલ્ફ્રેડ સોંગા, મારિન સિલિચ તથા સ્ટીવ ડાર્સિસને ઈજાના કારણે ગ્રાન્ડ સ્લેમ પડતા મૂકવાની ફરજ પડી છે. રાડેક સ્ટેફનેકને તો મુકાબલો અધવચ્ચેથી છોડવો પડ્યો હતો, જેથી કુલ 7 ખેલાડીઓ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડના સતત ભેજવાળા વાતાવરણના કારણે કોર્ટ પરનું ઘાસ સતત ભીના જેવું રહે છે અને ક્લે કોર્ટ પર આક્રમક રમત રમનાર ખેલાડીઓ ઈજાના ભયના કારણે પોતાની નૈસર્ગિક રમત રમી રહ્યા નથી. પ્રથમ રાઉન્ડમાં જ પરાસ્ત થયેલો રફેલ નાદાલ ક્લે કોર્ટનો બાદશાહ ગણાય છે, પરંતુ ગ્રાસ કોર્ટ પર રમતા વિમ્બલ્ડનથી હવે તેને નાતો તોડવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકોવિચે પણ પ્રથમ રાઉન્ડમાં આસાન વિજય મેળવ્યો હોવા છતાં તે પણ 2 થી 3 વખત બોલને રિટર્ન કરતી વખતે લપસી પડ્યો હતો અને તેના માટે ઈજાનું જોખમ ઊભું થયું હતું. રશિયાની સ્ટાર ખેલાડી મારિયા શારાપોવા પોતાની મેચ દરમિયાન મેદાન પર પડી ગઈ હતી. ઈજાના કારણે તે પોતાની સ્વાભાવિક રમત નહોતી રમી શકી, જેના કારણે પરાજય સાથે ટુર્નામેન્ટથી બહાર થઈ ગઈ. તેના પગમાં ઈજા થઈ હોવાથી કોર્ટ પર જ તેણે સારવાર લેવી પડી હતી. તો બીજી તરફ જો વિલ્ફ્રેડ સોંગા પણ કોર્ટમાં લપસી જતા ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ સોંગા નિરાશ જણાઈ રહ્યો હતો. આ તરફ વિક્ટોરિયા અઝારેન્કાના હાલ પણ આવા જ થયા. તેના ઘૂંટણમાં એટલી ઈજા થઈ હતી કે તે પીડાના કારણે ચીસ પાડી ઉઠી હતી. અઝારેન્કા ઈજાના કારણે ઊભી થવાની સ્થિતિમાં પણ નહોતી. અઝારેન્કાને કોર્ટની બહાર લઈ જવા માટે અન્ય લોકોનો સહારો લેવો પડ્યો હતો. બીજી તરફ નદાલને પ્રથમ રાઉન્ડમાં હરાવનાર ડાર્સિસ રાડેક સ્ટેપાનેકને પણ ઈજાના કારણે ટ્રીટમેન્ટ લેવી પડી હતી. આ સિવાય નજર કરીએ તો જુલિયન બેનેટ, કે કેરોલિના, ડેવિડ ફેરર, કેનેડાની એજેની બાઉચર, ચેક રિપબ્લિકનો ટોમસ બર્ડિચ અને સર્બિયન સ્ટાર યોકોવિચ પણ કોર્ટ પર લપસી પડ્યા હતા. તો બીજી તરફ જેલેના જોકોવિચના પણ લપસવાના કારણે ઘૂંટણની ઈજા થઈ હતી. સ્પોર્ટ્સ ડેસ્ક, જીએસટીવી. તો આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે છે ટેનિસ કોચ પ્રમેશ મોદી અને ટેનિસ પ્લેયર વૈદિક મુનશા. બંનેનું આપ જીએસટીવીમાં હાર્દિક સ્વાગત છે. પ્રમેશજી, સૌથી પ્રથમ તમને પૂછવા માંગીશ, એક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે, ટેનિસનું મક્કા કહેવાય છે વિમ્બલ્ડન. આ જો ટેનિસના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે, કારણ કે 2 રાઉન્ડ સુધીમાં 7 ખેલાડીઓ બહાર થઈ ચૂક્યા છે અને દિગ્ગજ પ્લેયરો છે.
એક નેચરલ ગેમ રમી નથી શક્યા, જેના કારણે હાલ એક ટુર્નામેન્ટ ફીકી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. હા, એ સાચી વાત છે કે આ વખતે બહુ બધા પ્લેયરો સ્લીપ થયા અને એ લોકોની ઇન્જરી થઈ છે અને બહુ પરફોર્મન્સ પણ સારું નથી આપી શક્યા. આના પર મુવમેન્ટ કરવું બહુ ડિફરન્ટ છે અને એનું માટે એક સ્પેશિયલી ગ્રાસકોટનું એટલે તો વખણાય છે કે ગ્રાસકોટ ઇઝ કોલ્ડ ધ બિગેસ્ટ ટુર્નામેન્ટ ઓફ ધ યર. ઓકે, ગ્રાસ કોર્ટની વાત ચાલી રહી છે. તમને સૌથી વધુ એક્સપિરિયન્સ છે, તમે ત્યાંના વાતાવરણથી અનુકૂળ છો અને જે પ્રમાણે કે ભેજવાળું વાતાવરણ હોય છે જેના કારણે ગ્રાસ કોર્ટના કારણે એક ભેજના કારણે સ્લીપ થઈ જતા હોય છે પ્લેયર્સ. ગ્રાસ કોર્ટની બનાવટ કઈ રીતના હોય છે? કેમ કે જે પ્રમાણે જો વિમ્બલ્ડનના સીઈઓ છે તેને કીધું ગ્રાસ કોર્ટનો કોઈ વાક નથી, એક સખત અને સ્ટ્રોંગ ગ્રાસ કોર્ટ હોય છે. એક જવાબદાર ગ્રાસ કોર્ટને નથી ગણાવી રહ્યા, પ્લેયર્સને ગણાવી રહ્યા છે. તમારા મતે ગ્રાસ કોર્ટની બનાવટ કેવી રીતે હોય છે અને આજે જે સમગ્ર ઘટના બની તેમાં પ્લેયર્સનો વાક છે પછી કે ગ્રાસ કોર્ટનો વાક છે? પ્લેયર્સનું કેવું એમ છે કે ધીસ ટાઈમ ગ્રાસનું જે લે કર્યું છે એ બહુ ડિફરન્ટ છે. એમાં જે આર્ટિફિશિયલી જે લોકો લે કરતા હોય છે એ આ વખતે બહુ ડિફરન્ટ લે કર્યું છે ને એટલે એ લોકોને મુવમેન્ટમાં બહુ તકલીફ પડે છે. અને જ્યારે કે સીઈઓનું કેવું એમ છે કે ના, અમે લોકો સેમ ટુ સેમ ગ્રાસ વાપર્યું છે અને સેમ ટુ સેમ લે કર્યું છે. બટ આ દેખાય જ છે આપણને કે આ વખતે 7 પ્લેયરો પડ્યા અને બીજા બધા ઘણાને તકલીફ પડે છે અને 7એ તો રિટાયરમેન્ટ લઈ લીધેલું કે એ લોકો ટુર્નામેન્ટમાંથી જ એ લોકો વોકઆઉટ કરી દીધું. એટલે દેર ઇઝ સમથિંગ ડિફરન્ટ. એટલે બધાને એવું ડાઉટ જાય છે કે આ વખતે દેર ઇઝ સમથિંગ, ગ્રાસ ઇઝ ડિફરન્ટ પ્લસ વેધર ઇઝ ઓલ્સો પ્લેઇંગ અ બિગ રોલ. વૈદિક, ગ્રાસ કોર્ટ એક બિગ ક્રુશિયલ રોલ પ્લે કરી રહ્યું છે. તમને પૂછવા માંગીશ કે જે દિગ્ગજ પ્લેયરો છે ટેકનિકલી આ ટુર્નામેન્ટમાં જે રીતે ઇન્જર્ડ થયા છે અને જે રીતે હાર્યા છે, એક નેચરલ ગેમ નથી રમી શક્યા, તો કયા પાસામાં આ પ્લેયર્સ પાછા પડ્યા છે? વિમ્બલ્ડન ગ્રાસ કોર્ટ પર રમવા માટે એક અલગ ટાઈપના શૂઝ ને બધું પ્રોપર આઉટફિટ હોય છે. કારણ કે શૂઝ ગ્રીપ, જેમ કે ક્રિકેટમાં આપણે સ્ટડ જોઈએ છે ગ્રાસ પર માટે, એવી રીતે ગ્રાસ કોર્ટ પર ટેનિસ માટે બી એક સ્પેશિયલ શૂઝ આવે છે. અમુક લોકો એ ફિટનેસને એ રીતે વધારે ધ્યાન આપતા હોય છે. પણ આ વખતે નડાલ જેમ કે ઇવન ફ્રેન્ચ ઓપન ફાઇનલ વખતે થોડો ઇન્જર્ડ હતો, એને કમબેક કર્યું છે બટ એ સ્ટીલ ઇન્જર્ડ હતો ને એને વોકઆઉટ કર્યું, હારી ગયો ફર્સ્ટ રાઉન્ડ. એટલે અમુક લોકો ફિટનેસ પર ધ્યાન નથી આપી રહ્યા. અને ફેડરરને કહું તો ફેડરર ઇઝ ઓલરેડી 34 અને એની સામે જે પ્લેયર હતો યુક્રેનનો એ બહુ જ સ્ટ્રોંગ હતો અને એને ફિટનેસ પર ધ્યાન આપીને હી વોઝ ટ્રેમેન્ડસલી ગુડ. ઓકે, તો એક ફિટનેસનો સવાલ હતો અને સૌથી મોટું, પ્રમેશભાઈ તમને પૂછવા માંગીશ, એક સૌથી મોટું સરપ્રાઇઝ પેકેજ આ ટુર્નામેન્ટમાં સાબિત થયું. ડાર્સીસ પહેલા જ રાઉન્ડમાં ક્લેકઆઉટના બાદશાહ નડાલને હરાવી ચૂક્યો છે, પરંતુ હાલ તે પણ ઈજાના કારણે બહાર છે, અન્ય સ્ટાર પ્લેયર્સ બહાર છે. એક અંતિમ ચરણ તરફ વધી રહી છે ટુર્નામેન્ટ. શું લાગી રહ્યું છે અંતિમ સ્ટાર પ્લેયર્સના ગેરહાજરીમાં જે નવા પ્લેયર્સ પરફોર્મ કરી રહ્યા છે તેનાથી એક ટેનિસમાં હાલ એક સમય બદલાઈ રહ્યો છે? ચોક્કસ, અને જરૂરી છે કારણ કે હવે ગેમ બહુ ફાસ્ટ થઈ ગઈ છે, બહુ સ્ટ્રોંગ ગેમ થઈ, પાવર ગેમ થઈ ગઈ છે. ફિટનેસ અને મુવમેન્ટ પર બહુ ધ્યાન આપવું જોઈએ. પણ આમાં હું ખાસ એક વાત જરૂર ધ્યાનમાં આપીશ કે હવે સિન્થેટિક સરફેસ પર જે વધારે રમાય છે બધી જ સ્પોર્ટ, એ પણ બહુ એક અસરકારક છે. અને વિમ્બલ્ડન રમાતા પહેલાં 2 ટુર્નામેન્ટ પહેલાં ગ્રાસ પર રમાતી હતી. જ્યારે જ્હોન મેકેન્રો રમતા હતા, જીમી કોનર્સ રમતા હતા, પીટ સેમ્પ્રસ રમતા હતા, એ વખતે એ લોકોને થોડું યુઝ ટુ થઈ જતા હતા ગ્રાસ પર રમવું, એ બહુ ડિફરન્ટ હતું. એટલે મને ખ્યાલથી એવું લાગે છે કે આ બી 2-3 ટુર્નામેન્ટ, જેમ કે ફ્રેન્ચ ઓપન પહેલાં 7 ટુર્નામેન્ટ થાય છે ક્લે પર, એવી રીતે વિમ્બલ્ડન જે ગ્રાસ પર રમાતી હોય છે એની પહેલાં 2-3 ટુર્નામેન્ટ ગ્રાસ પર રમવી જ જોઈએ અને રમાવી જ જોઈએ, તો એ લોકો બધા પ્લેયર યુઝ ટુ થઈ જાય. જ્યારે યંગ પ્લેયરો જે આવી રહ્યા છે, આઈ એમ શ્યોર કે આ વખતે મારા ખ્યાલથી સેમિફાઇનલ સુધી તો 2 નવા પ્લેયર આવવા જ જોઈએ. અને હવે જોકોવિચ જો ચાલી જાય તો જોકોવિચનો આ વખતે ગેમ, અને આમાં કેવું છે કે જે દિવસે જેની ગેમ ચાલી ગઈ એ 100% જીતે છે. કારણ કે ગ્રાસ કોર્ટ પર બોલ સ્કીડ થાય છે, 7 વોલી રમવી જોઈએ અને પ્લસ ફાસ્ટ ગેમ હોય છે. અને બોલ જે લોકો સ્લાઇસ સારું કરી શકતા હશે એ લોકો 100% જીતી શકશે. ફેડરર સામે જે પ્લેયર હતો એ અદ્ભુત સર્વિસ કરતો હતો અને નેટ પર એ 75% ટાઈમ્સ એ નેટ પર આવ્યો હતો, એટલે એને બહુ જ ઇઝી થઈ ગયું હતું ને ફેડરરને હરાવવું, અને ફેડરરને બહુ તકલીફ પડી હતી. જો રાઈટ ટાઈમે રાઈટ ફોર્મ ક્લિક થવું જોઈએ. ફેડરર, પ્રમેશભાઈ, ફાઇનલમાં હાર્યો છે અને તે કહ્યું છે કે હજી તેનામાં ટેનિસ બાકી છે, ને જે પ્રમાણે તેને સ્ટેટમેન્ટ આપ્યું છે કે હજુ નવા પ્લેયર્સનો દબદબો ટેનિસમાં જોવાઈ રહ્યો છે. જે ટોપ ઓર્ડરના જે પ્લેયર છે, જોકોવિચની વાત કરીએ, મરેની વાત કરીએ, ડેવિડ ફેડરરની વાત કરીએ, તો આ તમામ પ્લેયરને યુવા પ્લેયર્સ હરાવી રહ્યા છે, એટલે કે ટેનિસમાં એક દોર બદલાઈ રહ્યો છે. 100% બદલાશે અને બદલાવો જ જોઈએ. જેમ કે ફેડરર આવ્યો જ્યારે એને પીટ સેમ્પ્રસને દોર તોડેલો,
અને બોર્ગનો જ્યારે ચાલતું હતું બોર્ગ સળંગ 5 વખત જીતેલો, એ વખતે પણ જોન મેકેન્ડ્રો આવીને એનો તોડેલો. એટલે દેર શુડ બી સમ ન્યૂ પ્લેયર્સ કમિંગ અપ, કારણ કે ગેમ બહુ ફાસ્ટ છે અને પાવરફુલ છે. ગેમ ફાસ્ટ છે, પાવરફુલ છે, ફિટનેસ અને ટેમ્પરામેન્ટ ઘણું બધું મેટર કરતું હોય છે. વૈદિકજી, તમને પૂછવા માંગીશ, સોંગા બહાર થઈ ગયો છે. સોંગાનો નેક્સ્ટ રાઉન્ડ હતો, મરે સામે હતો, પરંતુ હાલ ઇન્જરીના કારણે બહાર થયો છે. મરે પાસે એક એડવાન્ટેજ છે, જો આપણે વાત કરીએ તો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે, ગયા વર્ષે એકમાત્ર જે બ્રિટનનો પ્લેયર છે. અને હાલ નડાલ બહાર છે, ફેડરર બહાર છે. મરે પાસે એક સારી એવી તક છે કે આ વખતે વિમ્બલ્ડન જીતે. હા, મારી પાસે બહુ સારા ચાન્સીસ છે. એ છેલ્લા 2 વર્ષથી કન્ઝિક્યુટિવ સેમીફાઇનલ ફાઇનલ તો પહોંચતો જ રહ્યો છે બધા ગ્રેન્ડ સ્લેમમાં. અને આ વખતે એના બહુ જ ફેડરર, નડાલ બંને આઉટ છે અને જોકોવિચ બી એટલા ફોર્મમાં નથી, બિકોઝ જે છેલ્લા 2-3 રાઉન્ડ છે એમાં એનું પરફોર્મન્સ એટલું સારું નથી રહ્યું લાસ્ટ ટાઈમ જેટલું. સો અને મરે ઇઝ પ્લેઇંગ ગુડ, સો મરેના બહુ જ ચાન્સીસ છે કે આ વખતે વિમ્બલ્ડન જીતે. ઓકે, તો મરેના ચાન્સીસ છે. રમેશભાઈ, આપણે ફિટનેસ ટેમ્પરામેન્ટની વાત ચાલી રહી હતી, આપણે બીજી ગેમ સાથે કમ્પેરિઝન કરીએ. તમામ ગેમમાં ફિટનેસ અને ટેમ્પરામેન્ટ સૌથી જરૂરી હોય છે, પરંતુ ટેનિસ એક એવી ગેમ છે જે બીજી બધી ગેમથી અલગ પડે છે. ફિટનેસ ટેમ્પરામેન્ટ સિવાય ઘણું બધું તેના પર મેટર કરતું હોય છે. એવી કઈ એવી બાબતો છે જેના કારણે ટેનિસ બીજી ગેમથી અલગ પડે છે? ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે ટેનિસ એક જ એવી રમત છે જેમાં 2 સર્વિસ છે, એટલે પાવર ત્યાં બહુ વધી જાય છે. પહેલી સર્વિસમાં એ લોકો મોર દેન 100% પાવર આપે છે, કારણ કે એ લોકો પાસે સેકન્ડ સર્વનો ચાન્સ છે. બીજી એ છે કે એમાં જે પોઈન્ટ સિસ્ટમ અલગ છે, 15, 30, 40 ગેમ હોય છે, બીજા બધામાં 1, 2, 3, 4 હોય છે. આ એક જ એવી આઉટડોર ઇન્ડિવિજ્યુઅલ ગેમ છે. બધી ઇન્ડિવિજ્યુઅલ ગેમ ઇન્ડોર હોય છે. અને પ્લસ આ 132 દેશો ઓફિશિયલી જે ડેવિસ કપ કહેવાય છે એમાં પાર્ટ લે છે. એટલે એમાં આવું ટેનિસ એટલે અલગ પડે છે બીજી બધી સ્પોર્ટ કરતાં. ક્રિકેટનો વર્લ્ડ કપ કહેવાય છે, માંડ 14-16 દેશો રમે છે. હોકીમાં માંડ 12 દેશો રમે છે. જ્યારે બેડમિન્ટનમાં પણ ઘણી 70-80 દેશો રમે છે. ટેબલ ટેનિસ પણ 65 કન્ટ્રીઝ જ રમે છે. એટલે ટેનિસ એટલે અલગ પડે છે. બધી જ કન્ટ્રીઝ, બધી જ સ્કૂલ કોલેજો આઉટસાઇડ ઇન્ડિયા એક્સેપ્ટ કરે છે. એટલે ટેનિસમાં ખાસિયત એ જ છે કે કોઈ બી સમય અને પૈસા એમાં રોકે એનો ઉગી નીકળશે ફ્યુચરમાં. તો ક્રિકેટ ક્રેઝી નેશનમાં પ્રમેશભાઈ વાત કરીએ એમ કે હાલ અર્બન એરિયાઝમાં પણ એક ટેનિસ પ્રત્યેનું જૂનૂન વધતું જાય છે. નવા પ્લેયર્સ બહાર આવી રહ્યા છે, જેના કારણે ટેનિસ પ્રત્યે પણ રુચિ વધતી જાય છે. વૈદિક, તમને પૂછવા માંગીશ, ડાર્સિસ જે સરપ્રાઇઝ પેકેજ સાબિત થયો નડાલને, ક્લે કોર્ટના બાદશાહ નડાલને હરાવીને હાલ, પરંતુ તે પણ ઇન્જરીના કારણે બહાર છે. તો એક ટુર્નામેન્ટમાં હવે એવું રસ ઘટી ગયો છે ને જેમ સમય બદલાઈ રહ્યો છે, જેમ ટુર્નામેન્ટ આગળ વધી રહી છે, ઘણા બધા ચેન્જીસ થશે. એક સવાલ હતો કે એક પ્રતિષ્ઠાનો સવાલ, જેમ ટેનિસ મક્કા કહેવાય છે, ટેનિસ માટે જે વિમ્બલ્ડન મક્કા કહેવાય છે, પરંતુ હાલ તે બંને તરફથી એક પ્રેશર થઈ રહ્યું છે કે પ્લેયર્સ કહી રહ્યા છે કે કોર્ટ રમવાને લાયક નથી. જેમ મારિયા શારાપોવાએ કીધું કોર્ટ ઘાતક છે, અને સીઈઓ કહી રહ્યા છે કોર્ટ બરાબર છે. તો તમને શું લાગી રહ્યું છે, કઈ બાબત વધુ સાચી અને યોગ્ય કહી શકાય? એકચ્યુઅલી સીઓનું જે કહેવું હોય, બટ પ્લેયર્સ ત્યાં રમતા હોય એટલે એ લોકોને વધારે ખબર પડે કે કોર્ટ સરફેસ કેવો છે. કારણ કે એક પ્લેયર નહીં પણ બધા જ પ્લેયર એવું કહી રહ્યા હોય તો સીધી વાત છે કે એ લોકોને અત્યાર સુધી એવું કીધું નથી, બટ હવે કીધું છે ઇન ધ સેન્સ એટલે જ કે કોર્ટ બહુ સ્લીપરી હશે જ. અને મોઇશ્ચરના કારણે ઇવન જે બી લાસ્ટ ટાઈમ જેવા સીઓએ કીધું કે લાસ્ટ ટાઈમ બી સેમ જ કોર્ટ લેયર્સ એ લોકોએ કર્યા હતા, બટ આ લોકો પ્લેયર્સ કહેશે કે ના સ્લીપરી છે. તો મને એવું લાગે છે કે સ્લીપરી હોવા જોઈએ, કારણ કે આટલા બધા સ્લીપ થાય છે અને તમે જોઈ શકો છો. એટલે મને એવું લાગી રહ્યું છે કે ના, કોર્ટ્સ બરાબર બન્યા નથી આ વખતે. ઓકે, તો વૈદિક, મોઇશ્ચર અને ભેજવાળા વાતાવરણના કારણે કદાચ કોર્ટ પર આટલી મૂવમેન્ટ થઈ હશે, જેના કારણે પ્લેયર્સ ઇન્જર્ડ થયા. આપણી વિશેષમાં ચર્ચા આગળ પણ શરૂ રહેશે, પરંતુ જીએસટી વિશેષમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. चाय की ताजगी ठंडे ठंडे एहसास के साथ वाघ बकरी की नई आइस टी, विटामिन सी से भरपूर, स्टे रिफ्रेश्ड, स्टे हेल्थी. वाघ बकरी आइस टी 3 रिफ्रेशिंग फ्लेवर्स में अब 250 ग्राम पैक के साथ 1 सिप फ्री. चाय की ताजगी ठंडे ठंडे एहसास के साथ
वाघ बकरी की नई आइस टी विटामिन सी से भरपूर, स्टे रिफ्रेश्ड, स्टे हेल्थी। वाघ बकरी आइस टी 3 रिफ्रेशिंग फ्लेवर्स में। જીએસટી વિશેષમાં ફરીથી આપનું સ્વાગત છે. આપણે ટેનિસ અને વિમ્બલ્ડન પર વાત કરી રહ્યા હતા. આપણી સાથે છે કોચ પ્રમેશ મોદી અને ટેનિસ ખેલાડી વૈદિક મુનશા. પ્રમેશજી, તમને પૂછવા માંગીશ, 4 ગ્રાન્ડ સ્લેમ હોય છે, ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, યુએસ ઓપન અને વિમ્બલ્ડન. આ ચારેયમાં સૌથી જો ટફ હોય અને પ્રેસ્ટિજિયસ હોય તો વિમ્બલ્ડન છે. 100%, યા. એ વિમ્બલ્ડન જ સૌથી ટફેસ્ટ, કારણ કે એક તો વિમ્બલ્ડનથી જ ટેનિસ ચાલુ થયેલું ઇંગ્લેન્ડથી. ગ્રાસ કોર્ટ પર રમાય છે અને બહુ જ રોયલ કહેવાય છે, એટલે બહુ જ પ્રેસ્ટિજિયસ અને બહુ જ ડિફિકલ્ટ પણ છે, કારણ કે ગ્રાસ કોર્ટ સરફેસ એવું છે કે મુવમેન્ટ બહુ ટફ પડે, બોલ સ્કીટ થાય અને એમાં 7 વોલી વધારે રમવી જોઈએ, અને એવું ટેકનિકલી અને ટેક્ટિકલી એવું કહેવાય 7 વોલી રમવાથી જ ત્યાં જીતી શકાય એવું હોય છે. ઓકે, તો એક ટફેસ્ટ ગ્રાન્ડ સ્લેમ છે 4માંથી એક. હવે હું તમને પૂછવા માંગીશ મુનશાજી, આ જે વર્તમાન ટુર્નામેન્ટ છે, હાલમાં મરે જે રીતે રમી રહ્યો છે, ફ્રેન્ચ ઓપનમાં નડાલ સામે હારી ચૂક્યો છે ફાઇનલમાં. ભલે નડાલ ઇન્જર્ડ હતો, પરંતુ તેમ છતાં મરે જીતવામાં નિષ્ફળ રહ્યો. અને અગાઉ વાત થઈ કે ઓલિમ્પિકમાં એકમાત્ર ખેલાડી છે બ્રિટનનો કે જેની પાસે ટેનિસમાં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ હોય. મરે અને તેના કોચને સૌથી વધુ એક્સપેક્ટેશન છે કે મરે એક હોમ ગ્રાઉન્ડ ઉપર આ ટુર્નામેન્ટ જીતે. હા, કારણ કે ઇવન બહુ બધા સેમિફાઇનલ અને ફાઇનલમાં રમ્યો છે, પણ વિમ્બલ્ડન ક્યારે જીત્યો નથી. અને એને અત્યારે મરેનો કોચ છે અને મરેને અત્યારે બહુ જ ચાન્સીસ છે આ વિમ્બલ્ડન જીતવાના, એટલે બધા એક્સપેક્ટ કરશે કે મરે જીતે, અને સૌથી વધારે એના કોચને બહુ જ ખુશી થશે કે ઘરે જીતે વિમ્બલ્ડન. ઓકે, તો મરેના ચાન્સીસ છે. પ્રમેશભાઈ, તમને પૂછવા માંગીશ, મારિયા શારાપોવા છે, ઇન્જરીની ઘણી બધી સમસ્યા છે, રાફેલ નડાલ છે, પરંતુ એવું કયું કારણ છે નડાલ ક્લે કોર્ટનો બાદશાહ છે, વિમ્બલ્ડનમાં નથી ચાલી રહ્યો? જો આપણે ગયા વર્ષની વાત કરીએ, ગયા વર્ષે પણ આઈ થિંક બીજા રાઉન્ડમાં નડાલ બહાર થઈ ગયો હતો. આ વખતે સૌથી વધુ વખત ફ્રેન્ચ ઓપનના ખિતાબ જીતવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ બેક ટુ બેક વિમ્બલ્ડનમાં પ્રથમ રાઉન્ડમાં જ બહાર થયો. કયા એવા માઇનસ પોઈન્ટ છે નડાલના જેના કારણે વિમ્બલ્ડનમાં ફેલ જઈ રહ્યો છે? આમ તો માઇનસ પોઈન્ટ બહુ ના કહેવાય, પણ દેર ઇઝ લોટ ઓફ પ્રેશર ઓન ધ પ્લેયર્સ, કારણ કે પરફોર્મન્સ કન્ટિન્યુઅસ 15 દિવસ ગ્રાન્ડ સ્લેમમાં અને કોઈ બી બીજી ટુર્નામેન્ટમાં 7 દિવસ આપવું, જ્યારે ઓલરેડી આટલા બધા પ્લેયરો બેક ટુ બેક આવતા હોય, યંગ પ્લેયર્સ આવતા હોય, ગેમ બહુ પાવરફુલ થતી જાય છે અને બહુ જ ફાસ્ટ થાય છે, અને દેર ઇઝ લોટ ઓફ મેન્ટલ પ્રેશર ઓન એવરી પ્લેયર, ફેડરર હોય, નડાલ હોય કે જોકોવિચ હોય, અને બહુ જ કોમ્પિટિશન વધી ગઈ છે. એ બહુ મોટો ભાગ આમાં ભજવે છે. પ્લસ આમાં સિન્થેટિક સરફેસ પર જે રમવાનું થાય છે એના લીધે પણ ફિઝિકલ પ્રેશર પણ બહુ આવે છે. એવરી ટાઈમ મોર દેન 100% આપવું, કારણ કે બધા જ પ્લેયરો 100% તો આપે જ છે. જે મોર દેન 100% આપે એ જીતે છે એ દિવસે. એવરી ડે ટુ પરફોર્મ વિથ 3 સેટ્સ 5 સેટ્સ ટુ પ્લે, એટલે બહુ ડિફિકલ્ટ પડી જાય છે, એટલે પ્રેશરથી સકમ થઈ જ જાય કોઈ બી પ્લેયર હોય. એટલે મને એવું લાગે છે કે નડાલને આ પ્રેશર બહુ કામ કરી ગયું છે, અને પ્લસ એ થોડા વખતથી ઇન્જર્ડ હતો, પ્લસ એ કેમ બેક, પહેલાં નાની ટુર્નામેન્ટ રમ્યો ફ્યુચર્સની, પછી પ્લેડ ધ ફ્રેન્ચ ઓપન, અને ત્યાં એને મોર દેન 100% આપ્યું જીતવા માટે, એટલે બહુ ડિફિકલ્ટ પડી જાય છે પછી રમવું, તરત જ જુદા સરફેસ પર રમવું. એક નવા સરફેસ પર રમેશભાઈ રમવાની વાત થઈ રહી છે કે જુદા સરફેસ પર રમીએ તો એક જુદી જ વાત હોય છે, ને એટલું આસાન નથી હોતું. ઇન્જરીમાંથી બહાર આવ્યા બાદ પણ આસાન નથી હોતું. નડાલ જેમ કે વાત કરી ફ્રેન્ચ ઓપનના ફાઇનલમાં, તે પણ ફાઇનલમાં પણ ઇન્જર્ડ હતો, છતાં પણ મરે સામે જીત્યો. આ જો એક પ્લેયર આપણે વિલિયમ્સની વાત કરીએ, ઘણા સમયથી તે ઇન્જરીના કારણે કોર્ટથી દૂર હતી, પરંતુ જે રીતે તેને વાપસી કરી છે ટેનિસમાં, કાબિલે તારીફ કહી શકાય. 100%, એ તો બહુ જ છે. અને એનું ફિઝિકલ બિલ્ટઅપ પણ જુઓ, એ બહુ જ સ્ટ્રોંગ છે અને બહુ જ કોન્ફિડન્ટ છે. એનું ફેસ પરથી પણ તમે જોશો, એ જનૂનથી રમે છે એકદમ. એ ઘણીવાર તો એવું કહેતા હતા કે વિનસ અને સેરીનાએ તો અલગ જ એક ઇવેન્ટમાં રમવી જોઈએ, વિમેન્સમાં ના રમવું જોઈએ. એટલે દે આર ફિઝિકલી વેરી સ્ટ્રોંગ, મેન્ટલી વેરી સ્ટ્રોંગ. એના ફાધરનો એને બહુ મોટો હાથ છે, રિચર્ડ વિલિયમ્સનો. હી હેઝ બ્રોટ ધેમ અપ વેરી નાઇસલી. સરેના વિલિયમ્સ પણ હાલ શાનદાર ફોર્મમાં છે, જે રીતે ઇન્જરી બાદ વાપસી કરી છે એક શાનદાર ફોર્મમાં છે, અને હાલ વિમ્બલ્ડનમાં પણ એક સારી રીતે રમી રહી છે. વૈદિકભાઈ, તમને પૂછવા માંગીશ, આટલી મોટી ટુર્નામેન્ટમાં જે પ્રેશર હોય છે સાયકોલોજીકલી, તમે ઇન્ટરનેશનલ રમેલા છો, પ્રેશર કઈ રીતે આ ગેમમાં ડીલ થતું હોય છે, અને જ્યારે તમે ઇન્જરીમાંથી બહાર આવો છો,
નવી સિચ્યુએશનમાં, નવા વેધરમાં કે નવી કન્ડિશનમાં રમવાનું હોય છે, તે સિચ્યુએશનમાં કઈ રીતે બહાર આવવું અને એક જીત મેળવવી શું મેટર કરતું હોય છે આ તમામ વચ્ચે? બેઝિકલી કોઈ બી નાની ટુર્નામેન્ટ હોય કે મોટી ટુર્નામેન્ટ હોય, તમે એક લેવલ રમતા હો તો તમને બહુ બધા પ્લેયર્સ હોય ટફ, અને બધા તમારે એક સરખા હોય કાં તો તમારી ઉપર હોય, કોઈ નીચે ના હોય ઇન્ટરનેશનલ લેવલ પર. અને એ વસ્તુ મેન્ટલ ટફનેસ અને ફિટનેસ તમે એની પર જીતો છો એ લેવલ પર. અને અમુક પ્લેયર્સ કેવું હોય કે નેગેટિવ પ્રેશર હોય તો એ લોકો હારી જતા હોય છે, પણ અમુક પ્લેયર્સને પ્રેશર જાણીને બિલ્ડઅપ કરે, જેનાથી એ લોકોને મોટિવેશન મળે અને એ લોકો મેચ વધારે સારી રમી શકે છે. અને એ ફિટનેસ પર, તમારું મેન્ટલ ટફનેસની ટ્રેનિંગ કેવી છે એની પર ડિપેન્ડ છે. અને વેધર સિચ્યુએશન, એ લોકો 3-4 દિવસ ઓલરેડી પહેલેથી જતા હોય છે મેચીસના, ટુ એડજસ્ટ કે ઠંડી હોય, ગરમી હોય, કેવી રીતે બી. ઓકે, તો એક વેધર સિચ્યુએશનમાં ઘણી બધી વસ્તુઓ મેટર કરતી હોય છે, ફિટનેસ, ટેમ્પરામેન્ટ, તમામ વસ્તુઓ મેટર કરતી હોય. પ્રમેશજી, સૌથી મહત્વપૂર્ણ ક્વેશ્ચન, ક્રિકેટ ક્રેઝી નેશન છે, આપણે વિમ્બલ્ડનની વાત ચાલી રહી છે, એટલું ટેનિસથી અવેર નથી. અર્બન એરિયાની વાત કરીએ તો હાલ એક રુચિ વધી રહી છે જો યુવા પ્લેયર્સમાં ને ટેનિસ તરફ અને બીજી ગેમ્સમાં આગળ વધી રહ્યા છે. પરંતુ જે રૂરલ એરિયા છે, આપણે અગાઉ વાત થઈ હતી કે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસમાંથી એક ટેલેન્ટ બહાર આવતું હોય છે, પરંતુ તેના પાસે કોઈ ગાઈડન્સ નથી અને તેના પાસે કોઈ એવી વસ્તુ નથી જેના કારણે તે એક નવી ગેમને ચૂઝ કરી શકે ને તેમાંથી કરિયર બનાવી શકે. 100% સાચી વાત છે. મારી જોડે પણ ઘણા બધા નાના નાના સેન્ટર્સમાંથી, ભુજની પાસે એક દેસલપર ગામ હતું, ત્યાંથી એક છોકરી આવેલી, એ 8 વર્ષ અહીંયા જ સેટલ થઈ અને અહીંયા જ રહી, હવે સ્થાયી થઈ ગઈ છે. રાજકોટથી, નડિયાદથી, એવા નાના નાના સેન્ટરમાંથી લોકો આવે છે ને એ લોકો બહુ જ ધગસવાળા હોય છે. બધા સ્પોર્ટ્સમાં જુઓ તો તમે ઇવન લિંબારામ, હી હેડ કમ ફ્રોમ શું કહેવાય કે જંગલને એવા સેન્ટરમાંથી આવેલા. ઇવન સુનિલ કુમાર સિપાઈ, એ ઇન્ડિયાના ડેવિસ કપ માટે રમ્યો, એ પણ નાના ગામમાંથી આવેલા હતા. એટલે ઘણા બધા સારા પ્લેયરો અને સારા જે મેન્ટલી અને ફિઝિકલી જે સ્ટ્રોંગ હોય છે એ લોકો નાના ગામમાંથી જ આવતા છે, કારણ કે અહીંયા લક્ઝરીઝ બહુ હોય છે, પ્લસ બેકઅપ ને સિક્યોર્ડ હોય છે એ લોકોનું ફ્યુચર. એટલે એ લોકો એટલું ડેડિકેશન ને એટલું ઇન્વોલ્વ નથી થતા. અને છેવટે ઇવન પેરેન્ટ્સનો સપોર્ટ બહુ જોતો હોય છે. પેરેન્ટ્સ પણ એવું વિચારે કે આટલી બધી મહેનત કરીને તારે શું મળશે, એટલે એ લોકો પછી એ લોકો એમ જ કહેતા હોય છે કે તમે યુ ટેક અપ અ ગુડ જોબ ઓર પછી બિઝનેસમાં આવી જાઓ. પણ આઈ વુડ ઓલવેઝ પ્રિફર કે બધા, ઇવન અર્બન હોય કે રૂરલ, જો સ્પોર્ટ્સમાં સારું એવું આપે તો ઘણી બધી વસ્તુઓ આપી શકે છે સ્પોર્ટ્સ. અને ઓલવેઝ આપણે જોયું છે કે રૂરલ એરિયામાંથી, નાના સેન્ટર્સમાંથી લોકો આગળ વધતા હોય છે. એક પેશન હોય છે કોઈ પણ ગેમમાં, નાના નાના સેન્ટર્સમાંથી યુવા પ્લેયર્સ બહાર આવે છે અને એક મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસમાં ટેલેન્ટ ફૂટીને ભરેલું છે. અને વૈદિકજીને પૂછવા માંગીશ, એ ઇન્ટરનેશનલ રમેલા છે, તમે એવી કઈ સિચ્યુએશનો હાલ અત્યાર સુધી કરિયરમાં ફેસ કરી છે? કેમ કે એક નવી ગેમ, કોઈ ઇન્ડિયામાં બહુ ઓછા લોકો વિચારે છે કે ટેનિસમાં કરિયર બનાવવું ને ઇન્ટરનેશનલ લેવલ પર રમવું. અને એક વસ્તુ હું કહીશ કે વૈદિકને એક ઓપોર્ચ્યુનિટી મળેલી કે ગ્રાન્ડ સ્લેમ પણ રમેલા છે, ઓસ્ટ્રેલિયન ઓપન મેઇન ડ્રો રમેલા છે, એટલે ઘણું સારું કહી શકશે આમાં. આમાં મને જ્યારે ગ્રાન્ડ સ્લેમમાં જ્યારે ઓપોર્ચ્યુનિટી મળી ત્યારે હું બહુ જ ખુશ હતો. મારા સર વધારે ખુશ હતા, કારણ કે ગુજરાતથી આઈ વોઝ ધ ફર્સ્ટ પ્લેયર કે કોઈ ગ્રાન્ડ સ્લેમ રમે છે. અને નાનપણથી સરે મને બહુ જ સપોર્ટ કર્યો છે. ઇટ વોઝ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ. અને જે બી ખેલાડીઓ, જે બી મારા 2-3 ફ્રેન્ડ્સ દિલ્હીથી હતા, એ બી બહુ જ નાના સિટીમાંથી આવે છે, સાઉથમાંથી, અને એ લોકો બી રમવા આવ્યા હતા મારી જોડે. અને હું એમ બી કહું છું કે ઘણા બધા પ્લેયર્સ ગુજરાતમાંથી બી છે, 3-4 જણા, જે હવે એ લોકો એટલા બધા નથી, પણ એ જ્યારે રમતા હતા બધા નાના સ્મોલ વિલેજીસમાંથી જ આવી રહ્યા છે. અને બહુ જ રિચ પીપલ હોય, એ લોકો ખબર નહીં પરફોર્મ નથી કરી શકતા કે એ લોકો અમુક લેવલ પછી છોડી દે છે અને ફેમિલી બિઝનેસ કે એમાં લાગી જાય છે. સો અને ટેનિસ એવી વસ્તુ છે કે તમે કેટલું બી સ્પેન્ડ કરો પૈસા, કંઈ બી તમને એ રિટર્નમાં કંઈ ને કંઈ મળશે, જે પૈસા વેસ્ટ નથી જવાના તમારા. ઓકે, તો એક કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ, કોઈ પણ જો લગન હોય, કોઈ પણ ગેમ પાછળની, તો એ ક્યારેય જાયા નથી જતી, ક્યારેય ખરાબ નથી થતી, પરંતુ તેનાથી એક કંઈક નવી વસ્તુ, એચિવમેન્ટ મળે છે. ટેનિસમાં પ્રમેશભાઈ તમને પૂછવા માંગીશ, એક કોચ તરીકે તમે આટલા સમયથી કોચિંગ કરી રહ્યા છો, તમે ઘણી બધી સિચ્યુએશનમાંથી ફેસ થયા છો, તમારી સામે ઘણા બધા પ્લેયર્સ આવ્યા હશે, તમામ જગ્યાએથી તમામ લેવલના પ્લેયર્સ આવ્યા હશે. ઇન્ડિયામાં હવે એક સમય બદલાઈ ગયો છે, અલગ સ્પોર્ટ્સ ચૂઝ કરી રહ્યા છે લોકો ક્રિકેટના બદલે. તમારું શું કહેવું છે ફ્યુચરમાં અલગ સ્પોર્ટ્સ માટે જે ફ્યુચર છે કેવું રહેશે? આઈ વુડ સે કે ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ ઓલવેઝ તમને
બહુ જ સપોર્ટ કરશે ગમે ત્યાં જાઓ. જેમ કે બેડમિન્ટનમાં સાઇના નેહવાલનું છે, ચેસમાં વિશ્વનાથ આનંદે કર્યું, એવી રીતે ઇવન સાઇના નેહવાલ સિવાય પણ ઘણા બધા પ્લેયર હમણાં તો બહુ સારું પરફોર્મ કર્યું બેડમિન્ટનમાં પણ. અને ટેનિસમાં ઓલવેઝ ઇટ હેઝ હેલ્પ કે સાનિયા મિર્ઝાથી લઈને વિજય અમૃતરાજ હોય, કોઈ બી સારા પ્લેયર હોય, એટલે ઓલવેઝ ઇટ હેઝ હેલ્પ. ક્રિકેટમાં તમારે 100% ક્રિકેટ ઇઝ એમ કહેવાય કે ગોડ ઓફ સ્પોર્ટ્સ અહીંયા ઇન્ડિયા માટે. પણ ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સનું હવે વર્ચસ્વ વધી જવું જોઈએ અને વધી રહ્યું છે. અહીંયા જ અમદાવાદમાં જ તમે જુઓ તો હવે કેટલા બધા સેન્ટરમાં કેટલી બધી ટેનિસ એકેડેમીઝ થઈ ગઈ છે. ઇન્ડિયામાં પણ હવે પહેલાં જ્યારે અમે લોકો ત્યારે કોમ્પિટિટિવ ટેનિસ રમતા હતા ત્યારે હાર્ડલી 700-800 પ્લેયર રમતા હતા. હવે અત્યારના જુઓ તો 7,000-8,000 પ્લેયર તો ટોર્નામેન્ટ્સ રમે છે. અને લગભગ 700 ટોર્નામેન્ટ થાય છે આખા વર્ષમાં ઇન્ડિયામાં. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન જે ઓર્ગેનાઇઝ કર્યું છે એમાં. જ્યારે અમે લોકો રમતા હતા ત્યારે હાર્ડલી 30 ટોર્નામેન્ટ રમાતી હતી 85 to 92 સુધીમાં. એટલે ઘણું બધું ફરક પડી રહ્યો છે. ઇવન બેડમિન્ટનમાં પણ ઘણું સારું છે. ટેબલ ટેનિસમાં ગુજરાત ઇઝ ડુઈંગ વેરી વેલ. એટલે ઓલવેઝ બીજી બધી સ્પોર્ટ્સ હવે થોડું ઓવર પાવર કરી રહ્યું છે ક્રિકેટ તરફથી. પણ આઈપીએલ એક વસ્તુ હમણાં આવી ગઈ એટલે પાછો ક્રિકેટનો ક્રેઝ થોડો વધેલો. પણ આઈ એમ શ્યોર વિધિન 3-4 યર્સ બીજી બધી સ્પોર્ટ્સ પણ હવે હાવી કરી જશે ક્રિકેટ ઉપરથી. ઓકે, તો એક ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સ પર અત્યારે વધુ ફોકસ કરી રહી છે જે યુવા પેઢી છે ક્રિકેટ ક્રેઝી નેશનમાં. ટૂંકમાં જાણવા માંગીશ આના પાછળ એક ઓલિમ્પિકમાં જે ભારતીય ટીમનું પ્રદર્શન છે એ જવાબદાર છે, કેમ કે બહુ નાની જગ્યાએથી પ્લેયર્સ આવે જેને કોઈ ઓળખતું નહોતું અને રાતોરાત એક સ્ટાર બની જાય એક અલગ ગેમમાંથી. તો ઓલિમ્પિકનું સૌથી વધુ યોગદાન રહ્યું છે આ તમામ વસ્તુઓ પાછળ. હા, 100% એનું યોગ ઓલિમ્પિક્સના લીધે. પણ ઓલિમ્પિક્સમાં પણ ઘણું બધું હમણાં એવું આવી રહ્યું છે કે 2-3 સ્પોર્ટ એ લોકો કાઢવા માંગે છે અને પ્લસ ડોપિંગનું આવી રહ્યું છે, જે ડ્રગ્સનું જે કહેવાય છે કે એના લેવાથી. એટલે દેર ઇઝ લોટ ઓફ એટલે એના લીધે શું થાય છે કે એક મોરલ તૂટી જતું હોય છે. જે લોકો પાછળ મહેનત કરતા હોય છે, લોકો જેમ કે રેસલિંગ માટે એ લોકો એમ કહી રહ્યા હતા કે હવે કદાચ એને નહીં ગણવામાં આવે. એટલે એ ખાસ એ બધું ના થાય તો 100% બીજી બધી સ્પોર્ટ્સ બહુ આગળ આવશે. આર્ચરી છે, શૂટિંગ છે, એમાં ઓલવેઝ ઇન્ડિયાનું સારું પરફોર્મન્સ રહ્યું છે. એકચ્યુઅલી ઇવન સ્કેટિંગમાં ઇન્ડિયા ઓલવેઝ સારું રહે છે, પણ ઓલિમ્પિક્સમાં લેવામાં જ નથી આવ્યું અત્યાર સુધી. એટલે ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ ઓલવેઝ પોતાની મહેનત પરથી આગળ આવે. પોલિટિક્સ ના આવે, સિલેક્શન ના હોય તો ઘણા લોકોને એવું થઈ જાય કે સિલેક્શન બેઝિસ સ્પોર્ટ્સ ના હોય તો બહુ સારું રહે. જી પ્રમેશજી, એક ઇન્ડિવિજ્યુઅલ ગેમ પર અત્યારે યુવા પેઢી વધુ ફોકસ કરી રહી છે ક્રિકેટ ક્રેઝી નેશનમાં. તમારા બંનેનો એક અમારી વિશેષમાં ચર્ચા કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો જીએસટીવી વિશેષમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર.